આગળ વાત કચ્છની કરીએ તો કચ્છમાં પવનચક્કીની પાંખ તૂટી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જે આ આફત સર્જાઈ છે તેના કારણે થઈને લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। કચ્છમાં પવનચક્કીની પાંખ તૂટી પડી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કચ્છના આ દ્રશ્યો છે કે જ્યાં પવનચક્કીની પાંખ તૂટી પડી હતી। ભુજના ઉરબાઈ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। સદનસીબે જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાયા છે આપણી સાથે। અલ્પેશ, જણાવશો શું પરિસ્થિતિ સર્જાઈ છે, કોની બેદરકારી આ રીતે પવનચક્કીની પાંખ તૂટી પડી છે, અત્યારે હાલ શું હાલત છે? ચોક્કસથી જો જંખના વાત કરવામાં આવે તો કચ્છમાં અનેક વિન્ડ ફાર્મ કંપની આવેલી છે, જેમાં અનેક પવનચક્કીઓ છે તે આ પ્રકારે સીમ વિસ્તારમાં લગાડવામાં આવી છે। છેલ્લા થોડા દિવસથી કચ્છમાં આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં પવનચક્કીના જે પાંખ હોય તે કપાઈને નીચે પડી રહ્યા છે। જો કે આ પ્રકારની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના છે તે ભુજ તાલુકાના કુરબે પાસે સામે આવી છે, જેમાં પવનચક્કીનું પાંખડું છે તે તૂટીને નીચે જમીનમાં પડ્યું છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બની રહી છે। સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે, કારણ કે વારંવાર શા માટે પવનચક્કીના પાંખડા છે તે તૂટી રહ્યા છે તે એક હાલ તપાસનો વિષય છે। જી, આભાર અલ્પેશ સમગ્ર માહિતી બદલ।